હેલો ફ્રેન્ડ્સ, આજે હું સત્યનારાયણના પ્રસાદની રેસીપી શેર કરું છું. તો આ બનાવવામાં એકદમ ઇઝી છે. તો સામગ્રીમાં 1 વાટકી ઘી, 1 વાટકી સોજી, 1 વાટકી ખાંડ લઈશું. દૂધમાં થોડું કેસર લીધું અને 2 ચમચી જેટલી ઘરની મલાઈ લીધી. તો સૌથી પહેલાં એક કઢાઈ લઈશું. એમાં 1 વાટકીમાંથી અડધું જ ઘી એડ કરીશું. આમાં સોજી એડ કરીશું. સોજીને 5-10 મિનિટ સુધી જ શેકી લેવાનું છે. કાજુ અને બદામ એમાં જ એડ કરી દઈશું, કેમ કે એમાં જ શેકાઈ જાય. સોજી શેકાઈ ગયું તો એમાં બોરું ખાંડ એડ કરી દઈશું. સારી રીતે મિક્સ કરી દઈશું. હવે જે વાટકીથી સોજી લીધો હતો એ જ વાટકીથી 3 વાટકી પાણી એડ કરીશું. આ મેજરમેન્ટથી પરફેક્ટ બનશે. 5-10 મિનિટમાં જ પાણી શોષાઈ જશે. ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું. હવે શીરો બનવા આવ્યો તો 2 ઇલાયચીના દાણા એડ કરીશું. કેસરવાળું દૂધ એડ કરીશું. લાસ્ટમાં સૂકી દ્રાક્ષ એડ કરીશું. મલાઈ એડ કરીશું. આ ઘરના દૂધની જ મલાઈ છે. હવે પાણી બધું સુકાઈ જાય તો 2 ચમચી ઘી એડ કરી દઈશું. આ રીતે ઘી અને મલાઈ એડ કરવાથી શીરો સોફ્ટ બને છે. સારી રીતે મિક્સ કરી દઈશું. આપણો પ્રસાદ રેડી છે, તો ગરમા ગરમ સર્વ કરીશું. જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. બાય ફ્રેન્ડ્સ, ફરી મળીશું નવી રેસીપી સાથે.